દ્વારકાધીશ મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો મિત્રો? મજામાં ને? ઓકે, મજામાં જ છો। તો અત્યારે હું આવ્યો તો મારા ક્લાસે સવારે 9:30 જેવું થયું છે। જવા દે તો સિસ્ટર આડા નડી જતા આ જો સવારના પોરમાં પેમેન્ટ લેવું એવો તો ક્લાસે દેવાની લેવા। ઓ ડોમિનોઝની સર્વિસ થાય જો બતાવું જો એ ભાઈ જવા દે કઈ નહીં, આપણે સીડીએથી ઉતરી જઈ। અહીંથી વ્યા જઈશ। સવારમાં શાકભાજી વાળાને આવી ગયા છે, હવે અહીંથી પાછા ચડી જાય। હું અહીંયા બેઠો છું। હા જો વરસાદ ફાસ છો, તમને સાટા દેખાય છે? દેખાતા જશે ને? વાતાવરણ તો ઠંડુ થયું છે થોડું। હવે જલ્દી ઘરે પૂગી જાય તો સારું। અત્યારે ખોટે હવે શું કેવું, એની જોઈ થોડીક વાર બેહી, વરસાદ રહી જાય તો મિત્રો હું પાછો સવારે ક્લાસીસથી નીકળી ગયો ને આવી ગયો અત્યારે ઘરે। હજી વરસાદ તો આવે જ છે, તો છાંટા ચાલુ છે। અત્યારે પાછું ક્લાસે જવાનું છે, પલળતું જવું જોઈએ। આ તો રેનકોટ છે, પણ રેનકોટ આમ ગમે નહીં પહેરવો, કારણ કે અંદર ગરમી થાય ને એટલે જોઈએ। હવે પાછું લેપટોપ છે એટલે લેપટોપનું ધ્યાન રાખવું પડે ને થોડુંક। અત્યારે શાકભાજી વાળો જમી લીધા પછી સારું, ચાલો તો હવે એક જુગાડ કરશું। આવે પડી છે અને પાણીપુરીની લારી નીચે આપણે ઊભા છીએ, અહીંયા સજ છે। જો વરસાદ તો જો આવે અને હું અહીંયા ઊભો છું। લેપટોપ બેગ પાછળ જાય, પલ્લે નહીં, એટલે હું વરસાદ હારો ખેંચી ગયો આજ। પાણીપુરી વાળા ભાઈ અહીંયા જો એને હારો જુગાડ કર્યો, આ પ્લાસ્ટિકનું ઓલું। ગાડી આપણી ચાલુ નથી થતી, ઠંડી વધી ગઈ ને એમાં। હલો, ધીમે કરતા ઘરે પૂગી, પલળતા જ જાઉં નગર સીધા હે। તો ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું ને હવે થોડોક ભીનો હતો, પેન્ટ બેટ બધું બદલાવ્યું, હજી થોડોક ભીનો તો છું, પણ હવે એટલું હાલે તો એ હમણાં બદલાવી નાખીશ। તો માઉસ બાઉસ અહીંયા પડ્યું નીચે, મારે દર્શકભાઈ માઉસ લઈ ગયા હતા। તો લેપટોપ મારી પાસે બે બેગ હતા, એટલે આગળ એક બેગ મેં આગળ પહેરી લીધું ને એક પાછળ, એટલે પાછળ બે લેપટોપ ભેગા થયા। બે લેપટોપ મારી પન્નીમાં નાખી દીધા, પ્લાસ્ટિકની બેગ અંદર હું નાની એવી લઈ જ ગયો તો, મેં કીધું વરસાદ આવે કામ લાગે। રેનકોટ ન લઈ ગયો, મારા પપ્પા કહેતા હતા કે રેનકોટ લઈ જા, પણ હું લઈ ન ગયો કંઈ। देखा आपने लापरवाही का नतीजा है। આજે જ વરસાદ આવી ગયો। પછી ત્યાં પાણીપુરીની લારીએ ઊભા ઘડીક નીચે, બહુ વરસાદ આવ્યો આજ તો। હવે ઓલી રૂમમાં જઈ, રૂમમાં બેઠો હતો, થોડુંક મારું હોલમાં કામ કરતો હતો। મમ્મી બનાવે છે રસોઈ। હું બનાવો છો? ભજીયા? અરે વાહ, દિલ ખુશ થઈ ગયું। ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ में पिघल गया। वरसादનો માહોલ હોય ને ભજીયા મળી જાય। જો અત્યારે
અત્યારે વરસાદ ગયો, બાકી અત્યાર સુધી ચાલુ જ હતો. આખો દી વરસાદ. હવ આખો દી વરસાદ હતો. હા શું છે? મેથી મેથી છે, અને આ? તીખા, આદુ લસણ, લીંબુ. તેલ ગરમ થાય છે કે હજી મીઠું છે? હજી તો બાકી મૂકવાનું છે. મજા આવી ગઈ, ખુશ થઈ ગયો મોટો ભાઈ. જો દાદા આવી ગયો. કયા કયા મમ્મી બનાવવાના છો ભજીયા? મેથીના અને બટેકાની પતરી. અચ્છા. હા મસાલા ખાંડેલું તો લસણ તીખા લાગે. નહીં, મરચાં તો હું બહુ તીખું ખાતો નથી. બટાકાની પતરી કરો છો એમ ને? હા. સરસ. મને વિચાર આવતો તો મેં કીધું ભજીયા મળી જાય આવા વાતાવરણમાં. ઠંડુ અત્યારે વાતાવરણ છે બહુ મસ્તી, એટલે મજા આવી જાય એમ. કા મમ્મી? કયા ભજીયા ખાવાની મજા આવે. ભજીયા બધાય ભાવતા હોય. હવ એવું નહીં કાં નહીં ભાવતા. હવે એની પતરી કરશો? પતલી કોતરી કર્યું પણ હવે થોડા હાટુથી શાકે કરી લો પડે. એવું છે તો ચાલે ને શાકે. ઝાઝા હોય તો ખમણી કરી. તો બટેકાની પતરી કરતા તો આ ઝાઝા ભાવે. મેથી ના ને એવા હોય ને એ બહુ મજા આવે. હા હા મમ્મીએ ચટણી બનાવી નાખી લાગે. એવો છું ઓલી રૂમમાં બેઠો હતો, ઓલી રૂમમાં જતો એવો ત્યારનો. અહીંયા મમ્મી બધી તૈયારી કરતા હતા. ચાકેથી ફાવે છે મમ્મી તમને? ફાવે ન ફાવે ને એવું બધું હાલ્યા કરે. અત્યારે કાં થોડા ખાટું મશીન કાઢવું એમ? કાઢું મશીન કાઢ. મમ્મી છે તાર પુડાડ્યા. ના કે કાઢવું ને પાછું મૂકવું હા. એને ધોવું. એના કરતા સારું એમ. એના કરતા શાકે જેવી ખાવી કરી નખાય. જેવી તેવી નહીં, બરોબર તો થાય છે. તો મમ્મીએ ઓલું કરવાનું ચાલુ કરી દીધું, ચણાના લોટનું પેસ્ટ. ડોયો. હા એ ડોયો. આપણી ભાષામાં ડોયો આપણી કહેવાય. ભાષામાં ડોયો. પણ આને ડોયો કહેવાય એ મને નથી ખબર. આને તો રાબડું કહેવાય હા, ડોયો કહેવાય. ભજીયા રાબડું, ભજીયા ડોયો. પાણી નાખો નહીં હો, ઢીલું થઈ જાય. એવું છે. પછી આ મિક્સરમાં કરવાનું ને ઓલું આમાં. બધું કરી મેચ દેવાનું. કરી દેવાનું. આપણને પાડતા આવડે નહીં, આપણે ખાલી જોવાનું હોય ઊભા ઊભા અને ખાવાનું હોય. છોકરાઓને ખાવાનું જોવાનું જોઈએ. ઓકે હેલો હું કરું. થઈ જાય ડોયા તૈયાર. હવે આપણો હાથ લાગ્યો છે. આ તો આખું ફરવા માંડ્યું. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું. ઓકે તો બટાકાનું ઓલું કર્યું ને એના માટે. આ ગરમ જોઈએ, મેથીના ગરમ જોઈએ. ગરમા ગરમ બનતા જાય ને પેટમાં જાતા જાય મેથીના. હા શું છે? સોડા. સાચી લીંબુ. તેલમાં દો ડિઝાઇનો પડવા માંડી છે. જો સ્ટાર્ટ કરી દીધા છે હવે. હા કચુંબર મેં કરી નાખી હતી હમણાં. હજી કાચું છે. આ ઉપર તો વહી આવે છે. બ્રાઉન થઈ જાય ને આખા. બ્રાઉન થઈ જાય એટલે ઠીક છે. હાલો આ પેલું નીકળી ગયું.
તો આ બટાકાની પતરી પૂરી લાસ્ટ હતું આ થોડીક જ બનાવી છે ખાલી એમને ખાવા માટે એમ જ થોડુંક બાકી તો આ ખાવાની મને તો બહુ મજા આવે ખારો નાખી દીધો આમાં હવે માથે લીંબુ બબ્બલ બનવા માંડ્યા તો મમ્મી આ ભજીયા પાડવા માંડ્યા છે ફાઇનલી પાટ મેણસા ગરમા ગરમ ખાવા અને હાલો તમે બધા ખાવા હાલો તમે બધા ખાવાનું ગરમા ગરમ મંડી ખાવા આ તો ઓલું બટાટાનું છે જો એ આ બે જોડવા છોટી ગયા બાપુ બાપુ ઝપટ રાખવી પડતી હશે ને મમ્મી પાડવામાં તોય ઝપટ તો રાખવી પડે જો લાંબા ટૂંકા થઈ જાય હા લે ભાઈ હવે પેટમાં જઈને ભૂખ જ થવાનો છે ને બરોબર ને મિત્રો તો આપણે આ ટેસ્ટ કરી લઈએ બસ ગરમા ગરમ તુલતા પપ્પા બે જાવ બસ હાલો બે જવું છે નાનું એવું ગોતું છે આપણે ટેસ્ટ સારો છે બની ગયા છે ભજીયા રૂમમાં મમ્મીએ થાળીની ડીશ તો પહેલાથી જ તૈયાર કરીને મૂકી દીધી હતી હવે હું ને પપ્પા બે જઈ જમવા ચટણી નાખી દઉં ચટણી જો હા જો મમ્મીએ ગરમ ગરમ મૂકી દીધા છે આ બટાકાની બે જાવ અને આ મમરી જો મમ્મીએ થોડીક તેડી છે સાઈડમાં અને હમણાં આવી જાય છાશ મમરી ગેસ કરી નાખી તો મિત્રો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ પાર્થ વગમસી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં